નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગોંડલમાં બનેલા રાજકુમાર જાટનો કેસ હવે દિવસે ને દિવસે વધુ ચર્ચામાં આવી રહ્યો છે અને આની સાથે જ આના ઘેરા પડઘા ગુજરાત સિવાય બીજા રાજ્યોમાં પણ પડી રહ્યા છે। જાટ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, પરંતુ આની સાથે સાથે ગોંડલમાં માજી ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું નામ પણ આ કેસમાં જોડાતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે અને હવે આ કેસને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। આ કેસની તપાસ સીબીઆઈ કરે તેવી માંગની સાથે પોલીસની કામગીરી સહિતના અનેક પ્રશ્ને પીડિત પરિવારજનો દ્વારા હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે અને ખબરો એવી મળી રહી છે કે ગોંડલમાં માજી ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલે જે મારપીટ બાદ લાપતા થયેલા મૂળ રાજસ્થાનના જાટ યુવાનના અકસ્માતે રહસ્યમય જીવ ગયાનો જે મામલો છે, આ મામલો લોકસભામાં પણ ઉછળ્યો હતો। તેમજ આ મુદ્દે રાજસ્થાનના જયપુર ખાતે આક્રોશ રેલી પણ યોજાઈ હતી અને હવે આ કેસમાં સીબીઆઈ તપાસની માંગ, આની સાથે જ સ્થાનિક પોલીસની કામગીરી સહિતના અનેક પ્રશ્ને પીડિત પરિવારજનો દ્વારા હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે। આ યુવાનના 2 પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં વિરોધાભાસ હોવાનું તેમજ પોલીસ તથા તબીબી બેદરકારી અંગે પણ સવાલો ઉઠાવી એવી આશંકા વ્યક્ત થઈ રહી છે કે ઇજાના નિશાનની વિગતો બાબતે જે તટસ્થતા છે તે દર્શાવાઈ નથી અને આ કેસમાં મુખ્ય કારણ છુપાવવા માટે ગોઠવણ થઈ હોવાનું ચિત્ર ઉપસે છે। છતાં પણ આ બાબતે તંત્ર દ્વારા કોઈ પણ સંતોષજનક વિગત આપવામાં આવી નથી તેમજ પોલીસે આ યુવાનનું હિટ એન્ડ રનની ઘટનામાં જીવ ગયા હોવાનું જણાવ્યું હતું, પરંતુ જે બસની અડફેટે આ યુવાનનો જીવ ગયો હતો તે બસ કંપનીના માલિક જયરાજસિંહના સંબંધી હોવાની પણ ચર્ચા થતા આ પણ એક તપાસનો વિષય બની ગયો છે। જોકે આ અંગે એવા સમાચાર સામે આવ્યા છે કે વકીલ દિનેશ પાતરે એવું જણાવ્યું હતું કે પુત્રની જે જીવ ગયો છે આ કેસમાં પિતા દ્વારા એવા આક્ષેપ કરવામાં આવ્યા છે। પ્રથમ જ્યારે અજાણ્યા તરીકે થયેલું પીએમ અને બીજા ફોરેન્સિક પીએમમાં અનેક વિસંગતતાઓ સામે આવી રહી છે। પહેલા પીએમમાં 17 અને બીજા પીએમમાં 42 ઈજાઓ દર્શાવી છે। પોલીસે ઓછી ઈજા દેખાડવા અને ઈજા તાજી નહીં હોવાના ઉલ્લેખ કરવા ડોક્ટર ધવલ ગોસાઈ પર દબાણ કર્યું હતું। તેથી પોલીસ અને ડોક્ટરની ગુનાહિત બેદરકારી સામે આવી છે અને આ કેસને અકસ્માતમાં ખપાવવા માટે ડ્રાઈવરને પણ ઊભો કરાયો છે। અકસ્માત કેસમાં રાજકોટ પોલીસે જૂનાગઢના ડ્રાઈવરની ધરપકડ કરી છે। તેમાં જે બસ દર્શાવવામાં આવી છે તે મહાસાગર ટ્રાવેલ્સના માલિક પણ જયરાજસિંહ જાડેજાના સંબંધી હોય તે મુદ્દો પણ તપાસનો વિષય બની ગયો છે, જેથી સ્થાનિક પોલીસ દ્વારા કોઈ પણ કામગીરી નહીં કરવામાં આવી હોય આ મામલે પરિવારે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।